હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? શાઉને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે સવારમાં ઘરે બ્લોગ ના બનાવવું પડે કારણ કે મારા સોસાયટીની બિલકુલ બાજુમાં એક અમારો સોસાયટીનો છોકરો તો ચકો કરીને તે એમના 2 દિવસ પહેલા ઓફ થઈ ગયો. ભાઈ થાંભલા પર ચડ્યા હશે જોબ કરતા અને ઉપરથી પટકાયો. બહુ સરસ મજાનો છોકરો હતો, બધાનું બધું જ કામ કરતો. મને બહુ દુઃખ લાગ્યું. આજે એનું બેસણું હતું તો સવારમાં ત્યાં બેસીને આવ્યો. એટલે દૂર આજે આપણે ઘરે બ્લોગ નથી બનાવો, બહાર જ બ્લોગ શૂટ કરીશ. કાલે અમારા મહેસાણામાં એક બહુ મોટી દુર્ઘટના થઈ. ગાડી સળગી ગઈ. બરાબર, આ તો નસીબ ઘણા સારા હતા કે એ લોકોને ખબર પડી કે ભાઈ નીચેથી કંઈક વાયરિંગ બળ્યું છે અને કંઈક ધુમાડો આવી રહ્યો છે, તો બધા ફટાફટ ઉતરી ગયા અને બધા બચી ગયા. ભાવેશે પણ એનો એક વિડીયો બનાવેલો છે. હવે એ ગાડીની અંદર ઇન્સ્યોરન્સ નહોતો, બરાબર, અને આખી ગાડી બળી ગઈ હતી. એટલે હવે 0 લોસ થઈ ગઈ છે. એટલે એને 1 રૂપિયો પણ નથી મળવાનો. કહેવાનો પ્રવાસ એક જ છે કે ઉનાળો છે, બધા ઘણા બધા ડ્રાઇવિંગ કરે છે, બરાબર. અને જો ગાડી જૂની હોય ને તો શક્ય હોય ને તો કેવી રીતે ગાડી ચલાવવાની તમને કહું. જો લોક ખોલી દેવાના, બરાબર. એટલે ન કરે નારાયણ કોઈક આગુ પાછું થાય તો ફટ કરીને દરવાજો ખુલી જાય, બરાબર. અને અધરવાઇઝ થોડોક દરવાજો અને કાચ છે ને એ સહેજ ખુલ્લા રાખવાના. જ્યારે તમે ગાડીને પાર્ક કરો ને ત્યારે આવી રીતે કાચ ખુલ્લા રાખવાના, જેથી કરીને જે અમુક વખતે પ્રોબ્લેમ થતી હોય છે ને તો ગાડીમાં હીટિંગના કારણે બી થતી હોય છે. કાચ ખુલ્લા રાખવાનું રીઝન એવું છે કે સફોકેશન ના થાય, કારણ કે આખો દિવસ જો તડકામાં ગાડી પડેલી હોય ને તો અંદર બધું એવી સ્મેલ આવતી હોય કે થોડુંક હવા ઉજાસ રહે ને તો તમારી ગાડી થોડી સેફટી રહે. એવું કંઈક જાણવા મળ્યું છે, બરાબર. જો કે મારી ગાડી વ્યવસ્થિત છાયડામાં જ પાર્કિંગ હોય છે એટલે મને કોઈ તકલીફ નથી. પણ જો કોઈ તડકામાં વધારે પાર્કિંગ રાખતું હોય ઉનાળામાં તો સહેજ દરવાજો કાચ ખુલ્લો રાખવો, જેથી કોઈ તકલીફ ના પડે. અને જો જૂની ગાડી હોય તો ખાસ આ વસ્તુ ધ્યાન રાખવી કે સેન્ટ્રલ લોક ખોલીને જ ગાડી ચલાવવી, જેથી કરીને કોઈ પ્રોબ્લેમ થાય ને તો ફટ કરીને આપણે દરવાજો ખોલી શકીએ. જેટલું સાચવીને જ કામ કર્યું એટલું સારું છે. બાકી દુર્ઘટના તો થવાની છે. આના ઇન્સ્યોરન્સ ખાસ જરૂરી છે. પીયુસી ઇન્સ્યોરન્સ કોઈને ના હોય તો પ્લીઝ કરાવજો અને કરાવતા રહેજો. આપણે બધા સબસ્ક્રાઈબર છે, બધા કરાવતા જશે, બરાબર, રેગ્યુલરી. તો વસ્તુ ખાસ જરૂર યાદ રાખજો. એનીવેઝ ઘરેથી તો નીકળી ગયો છું. 8:46 થઈ છે. સીધા પહોંચ્યા અમદાવાદ. ખાસા બધા કામ છે, કામના લોડ થોડાક વધારે છે. કામના લોડનો વ્લોગ પણ આજે હું બતાવવાનો છું. જોજો આજે ઓફિસનું બી થોડુંક શૂટ કરીશું. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. રાઈ ફૂટી ગઈ છે. લસણ, ટામેટાં અને લીલા મરચાં, લવિંગ, તજ અને કાળા મરી. બધું મિક્સ કરી લઈએ. સાથે આપણે મસાલા પણ કરી દઈએ. લાલ મરચું, ગરમ મસાલો, ધાણા જીરું, હિંગ, હળદર, સ્વાદ અનુસાર મીઠું.
સરસ મસાલો આપણો શેકાઈ ગયો છે અને 2 મિનિટ આપણે એને મસાલામાં રવા દઈએ, પછી અંદર પાણી નાખીએ. એક સાઈડ આપણે કેપ્સિકમ થઈ ગયા છે, કારણ કે આના અંદર મેં બેસન શેક્યું હતું. બેસન, સિંગદાણા અને લસણની પેસ્ટ શેકીને મેં રાખી હતી. એના અંદર થોડોક લીંબુનો રસ નાખ્યો છે અને પણ સરસ આપણે મિક્સ કરી લઈએ. સવારમાં ટિફિન બનાવના હોય તો આવી રીતે ભાગદોડ બહુ થતી હોય છે. આપણે મીઠું મેં પહેલાં જ નાખી દીધું. મીઠું, ધાણા જીરુંનું હળદર પહેલાં નાખી હતી. બેસન શેકી એમાં સિંગદાણા અને થોડો લીંબુનો રસ નાખ્યો. તો હવે થોડીક ઉપરથી આપણે ખાંડ નાખી દઈએ એટલે બેલેન્સ થઈ જાય અને આપણા કેપ્સિકમ સરસ તૈયાર થઈ ગયા છે. આમાં થોડું પાણી નાખીએ. બસ બહાર જઈશ, વિડીયો બનાવું. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે સરગવો અને બેસનની સબ્જી બનાવીશું. સાંજ પડે ખૂબ કંટાળો આવી જાય છે, શું બનાવીએ. તો મેં સાંજે કેટલી જાતની વસ્તુ બનાવી. આજે ખીચડી બનાવી એના પપ્પા માટે. સરગવું બેસન કરું. એક દૂધનો માવો 2-3 વખતનો પડ્યો હતો, 2 વખતનો. તેનો દૂધીનો હલવો બનાવ્યો. અહીંયા તમે બતાવો, જે અમે ગઈકાલે ચોખાની કાતરી જે ચકરી પાડી હતી તે કેટલી ફસરી અને કેટલી મસ્ત થઈ છે. આ રીતે અમે ચકરી પાડી હતી અને તળી આજે ટ્રાય કરવા માટે ભાઈ કેવી થઈ છે જોવા માટે. સાથે સાથે આપણે લસણ અને લીલા મરચાં પણ નાખી દઈએ તો મસાલો આપણો શેકાઈ જાય. આજે ગેસ એકદમ ધીરો જ રાખ્યો છે. ગયા વખતે થોડોક બળી ગયું તો બેસન ફાસ્ટ ગેસમાં કર્યો હતો. મસાલો અને બેસન આપણું સરસ થઈ ગયું છે. હવે એની અંદર આપણે નાખીશું પાણી. પિસ્તાની મદદથી આપણે સરસ મિક્સ કરી લઈએ એટલે આપણે તો અંદર ગાંઠો ના વળગે. બેસનની સુગંધ બહુ જ મસ્ત આવે છે. લસણની પણ સુગંધ સરસ આવે છે. હવે લસણ થઈ ગયું છે સસ્તું અને ઉનાળામાં બહુ એટલું લસણ આપણે ખાતા નહીં. બિસ્કટથી સરસ એકદમ એક રસ થઈ ગયું છે. હજી પાણીની જરૂર પડશે. એના અંદર સાથે સાથે આપણે મસાલા કરી દઈએ. ગરમ મસાલો, બેસન છે એટલે થોડી હિંગ, હળદર, લાલ મરચું, ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું. સરસ બધું આપણે મિક્સ કરી લઈએ. જેમ ઘટ થતું જાય એમાં આપણે થોડું પાણી નાખતા જઈએ એટલે સરસ આપણને જોઈએ એવું બેસન મળી રહે. સરગવાની સીંગો થોડીક નાખી દઈએ. બસ હવે ધીમા તાપે એને ખાવા દઈએ. બસ કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારું બેસન તમને કેવું લાગે. જો હવે અત્યારે મને છે ને સરસ મજાની સુગંધવાળી કેરી જોવા મળી હતી. બરાબર, મારે લેવું તો પપૈયાને ગણતરી હતી એટલે માસે કે એક કામ કરું, પપૈયું તમને ખવડાવું એમ. બધું એક કામ કરો, લઈને જો ખવડાવી દો ને મને તો પછી
પાપડિયું નહીં લીધું પણ કેરી લીધી જોઈએ ને સારો ભાવ હતો 160 રૂપિયા કિલો. એટલે અત્યારે જઈને કેરીનો રસ ખાવાનો હોય. અને માસુને કેવું એવું છે ખાલી 2-3 દાડા જવા દો, કેરી 80-100 રૂપિયા કિલો થઈ જવાની. બધું અત્યારે લઉં કે નાનું કે ના અત્યારે તો લઈ જ જાઉં. એટલે 80-100 રૂપિયા થશે એટલે પાછી 2 કિલો લઈ જઈશું. તારો અવાજ છેક નીચે ઉધી આવે છે. હે શું વગાડ? સેવુઈ. કોણ? સેવુઈ વગાડ. કેમ સેવું વગાડે એટલે ખબર ના પડી? સોયને સેવુઈ કહેવાય. હે તનું એને સોય કહેવાય. સેવુઈ. મોઢામ નહીં મૂકવાનું છીએ. ચલો લો. કેવું ગળું દબાવે જો ખાલી. એને મંગાઈ હતી કે કેરી દેખી હતી તે તો પાપાને ફોન ના કે પાપા લે ક્યાં આવે તને તારા માટે કર્યો તો ફોન? ક્યારે કર્યો તો? કેવા કલર કેરી કેવા કલરની હોય? યલો. હા તને ભાવે કે કેરીનો રસ? કેરી ખાવાની? રસ ખાવો છે કેરી ખાવી છે? જે આ મળે ખાવાનું. તો ચલો લડો લડો. ચલો ભાઈ 10 વાગ્યા છે અને અત્યારે સિઝનની પહેલી કેરીનો રસ હું લાવ્યો છું. પેલા માતાજીને ચડાવીએ કે હે માતાજી આવી કેરી રોજ અમારા ઘરમાં આયા કરે અને ધનુને મોજ કરાવતા આવીએ. લ્યો. હા બેટા જો આ ગાંડી થઈ ગઈ છે. કેવી છે? સુગંધ આવો બસ સૂંઘે. કેવી છે? જો એ હથિયારો કાઢ્યા અને કાઢી લીધા. સિસ્ટમ ડીશ નાની પડી. હા બેટા ઉભો તો રે. આ સિસ્ટમ હે. હા દીકા બોલ. હે ને હજુ ઉનાળો ચાલુ થવા દે. કોઈ બનાવે સરગવો બનાવે છે. ચલો ભાઈ સરગવો રોટલી અને કેરીનો રસ. કેરી હવે કેરી કાપો હળો તને. ચલો ભાઈ આજે એસી કરવાની જરૂરત પડી છે. કાલે કરી હતી. હા સરસ. ચલો સિઝનની પહેલી કેરી ખાવાની જે મજા આવી. આહા આજ તો મેં ધની એ હિત પરિવારને ખાધી. હા 3 લાવ્યો તો. અમને દર્શને ના. હા 3 લાવ્યો તો. એક કાપી અમે પછી ધનવી બેઠી હતી એટલે રુચિતા રુચિતા ખબર નહીં પડતી આ 2 કેરી બગડી ગઈ છે નાખી દેજો તું. એટલે રુચિતા નાખી આવી. એટલે કાલે ખાતા. હા એટલે ક્યાં નાખી આવી? ફ્રીજમાં નાખી આવી. એટલે મારું બધું થોડુંક વાપરવું પડે. ઘરે કે અને ફ્રીજમાં મૂકી દઈએ તો પછી ત્યાં બધો કેસ પૂરું થઈ જાય. બાકી ધન્યુના તમને બધાને ખબર જ છે કેવી ભાવ હશે. ગમે તે ફ્રૂટ હોય એવું નહીં કે કેરી તો અલગ લેવલ છે યાર. કેરીનો અલગ લેવલ છે. મને પેલા બેને કીધું કે 2-3 દાડાની અંદર કેરી સસ્તી થવાની છે 80-90 રૂપિયા કિલો. બધું હા હા બધું અત્યારે લઉં કે ના લઉં કે ના અત્યારે લઈ જાઉં. કારણ કે ઝાડ ઉપરથી પડી બહુ ગઈ છે કેરીઓ. 25 તારીખે મારો જન્મદિવસ છે ઈલાબેન. હા ઈલાબેનનો જન્મદિવસ છે. ઈલાબેન વિશ યુ મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. ખૂબ ખૂબ ખુશ રહો. તમારી હેલ્થ ઘણી સારી રહે. ઈના ને સોરી ને ઈલા ને ઈનાબેન હું મુંબઈથી વર્ગનાબેન તમે મને પર્સનલી માટે ફોન કરવાના હતા પછી ટાઈમ કર્યું ત્યાં સુધી તો તમે બર્થડે વિશ કરવો પડશે. ભીવંડીની બાજુમાં ડોંબીવલીમાં રહું છું.
આજે હું કરીશ તમને કોલ. આજે કોલ કરું કરતો પણ ના મેળ પડ્યો. આજે થોડુંક દુકાનમાં સાફ સફાઈ બધું કામ પ્રોગ્રામ ગોઠવ્યો હતો. બધું પાર્સલનું ડિસ્પેચ હતું એટલે આજે વળી સમય ના મળ્યો. કાલે 100% કરીશ. માસી બહુ તંદુરસ્ત છે. રાજ શું છે? હે તંદુરસ્ત તો તંદુરસ્ત છે. તંદુરસ્ત પાછળ રસ લખવાનું રહી ગયો. કેરીનો રસ લખો બાપા. હા મૂક્યું આગળ ચેન મૂક્યું ત્યાં આગળ ચેન મૂક્યું. તંદુરસ્તનો એક જ એક કે ને કે રાજ છે. આપણે ખુશ રહેવાનું અને આપણાને જોઈને બીજા ખુશ રહે એમાં આપણી તંદુરસ્ત છે. બસ સરસ મજાનું વાક્ય આપી દીધું. ખુશ રહો કેવા ખબર આના છે. મારી ધનુ મને જોઈને ખુશ મેં મારી ધનુને જોઈને ખુશ હે ને આવી રીતે ખુશ રહેવાનું. આખો દિવસ ખુશ રહેવાનું કોઈને ટેન્શન નહીં આપવાનું શું કેવું ધનુ? કોઈનું ટેન્શન લેવાનું એના નહીં. મમ્મી હું આટલે સરસ મજાની કેરી લઈને આવ્યો. મને કોઈ થેન્ક યુ પણ ન કીધું. હા કેવી હતી કેરી? મત તો નથી ને? ધનુને ગમે એટલે હા પેલા ભગવાનને ચડાવી ભગવાનના જોડે લીધી સીધી પાછી લઈ લીધી. તો પેલા મને ખાવા દઈશું. ભાઈ આ ભગવાન જ કહેવાય કે જો ગાયમાં કાલે હતું કીધું કે બધા સમજી ગયા. એક્ઝામની વાત કરી હતી. ગાયત્રીબેન સમજી ગયા. આપણા ઘણા બધા સબસ્ક્રાઈબરને ખબર છે. કારણ કે જો હમણાં હું ટ્રાયસિકલ લઈ લઉં ને તો પછી તો એ આખો દાડો ચલા કરે. એના કરતાં બેટર છે કે ભાઈ એની એક્ઝામ પૂરી થઈ જાય પછી આપણે એને રવિવારની સાયકલ અપાઈશું. નહીં જન? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચલો હા મારા હસબન્ડનો વિજયનો 24 તારીખનો બર્થડે છે. જાગૃતિબેન વિશ યુ મેની 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 હેપી રિટર્ન ઓફ ધ ડે. મારા હસબન્ડનો વિજયભાઈનો વિજયભાઈ વિશ યુ મેની મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. તમે ઘણી લેટ કોમેન્ટ કરી છે. 24 તારીખે છે. ધનુ હેપી બર્થડે કહી દેજે. હેપી બર્થડે. હેપી બર્થડે માં શું લાવવાનું? આટલી બધી કેક ચોકલેટ લાવવાની. કેક લાવવાની. આજે એની ફ્રીજમાં કેક પતી ગઈ અરે ચોકલેટ પતી ગઈ હે ને ધનુ અંતારી રાખવી પડે એક ચોકલેટ. મયુરભાઈ કઈ કોમેન્ટ કરવાના હતા કરી નહીં હજુ. મયુરભાઈ લખ્યું હતું કે વિશાલભાઈ 2000 રૂપિયા હું તમારા જોડે માંગુ છું. બીજું હાર હોતા કારણ કે આપણે મયુર રેસ્ટોરન્ટમાં નહીં જતા એમની રેસ્ટોરન્ટ ને એટલે 2000 રૂપિયા માંગે છે. કશો વાંધો નહીં. મેં આવો તો મયુર રેસ્ટોરન્ટમાં તમારા નામના રેસ્ટોરન્ટમાં જ તમને જમાડીશું. પૈસા વસૂલ. ધનુ ત્યાંથી નહીં કૂદવાનું બેટા. ચલે વિડીયો એન્ડ કરી દે. ચાલો જય શ્રી કૃષ્ણ કહી દે બધા. બોલ દે. ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મોજ મસ્તીને સાથે. ત્યાં સુધી અમને પૂરો જય હિન્દ ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને રાધે રાધે. દાદા તમારો નંબર આવી ગયો પછી કહેતા નહીં. રાધે રાધે. રાધે રાધે. હવે દાદાને શું કરવાનું? ધનો દાદાને વાલી વાલી કરી દેજે. કરને બાને કરો. બાને વાલી વાલી કરે તો કોને વાલી વાલી કરીશ? આ તો મસ્તી ચડી બરોબર નહીં.